દેવાંશી, અત્યારે જંતર મંતર પર યુવાનોએ જે પ્રોટેસ્ટ કરી અને એમને ઉપર લાઠીચાર્જ થયો, તો એ આખા સિનેરિયોને તમે જોયો હશે, તે વિશે તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? હા, એ જે માહોલ છે એ બનવો બહુ સ્વાભાવિક છે. જેમ કે જે પ્રમાણેની વસ્તુઓ થઈ રહી છે, તો જાગૃત નાગરિક તરીકે એ બધું થાય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. સ્ટ્રોંગ એક્શન ન લેવાતા હોય તો લેવડાવવા પડે. તો જે પ્રદીપ મિશ્રા છે, જે જોશી સાહેબ, પ્રદીપ જોશી સાહેબ, એ નીટના અધ્યક્ષ સ્થાને છે, તો મને લાગે છે એમની મિસ્ટેક છે, એમના ઉપર એક્શનો લેવડાવવા. યુવાન તરીકે જોઉં ને તો સારું થયું હું ભણ્યો નથી વધારે, કારણ કે આ બધું હું જોઈ ન શકત. અને જો કદાચ હું કદાચ મત આપવાનો ને તો ભાજપને તો મત ક્યારેય નહીં આપી, કારણ કે એ લોકો અત્યાચાર જેવા જ કરે છે સ્ટુડન્ટ ઉપર. સારું થયું કે મારા ફેમિલીમાં કોઈ અત્યારે સ્ટુડન્ટ નથી. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે તેને એવી રીતે લાઠીચાર્જ ન કરવો જોઈએ, તે લોકો બરાબર કરે. આ વારે ઘડીએ નીટનું પેપર લીક થાય તો ન થવું જોઈએ. આખા વર્ષ એ લોકોએ મહેનત કરી હોય ને પેપર લીક થઈ જાય તો એ તો યોગ્ય ન જ કહેવાય. ભારત દેશનું ભવિષ્ય જ્યારે આઝાદી નથી એની પહેલાં સારું હતું, કારણ કે આ અત્યારે જે ગંભીર જે થઈ ગઈ છે ને એના કરતાં આઝાદી કરતાં જેટલા ગાંધી બાપુ આઝાદ કર્યું ને એની પહેલાં સારું હતું સિચ્યુએશન. અત્યારે નથી સારી સિચ્યુએશન. જ્યારે નીટની એક્ઝામ જ્યારે આવે ત્યારે ઓન ધ સ્પોટ કે જ્યાં સેન્ટર આવે છે જ્યાં સ્ટુડન્ટ્સનું, ત્યાં બહુ બધું ચેકિંગ થતું હોય છે. નાની નાની વાતનું ત્યાં એ લોકો ચેકિંગ કરતા હોય છે, બટ એ યુઝલેસ છે કે જો તમે પહેલાં જ તમે પેપરનું સિક્યોરિટી છે એ બ્રેક કરી હોય, તો પછી જ્યારે સેન્ટરમાં જ્યારે સ્ટુડન્ટ્સ પહોંચે તો ત્યારે એમની આટલી સિક્યોરિટી કરવા કરતાં બેટર કે પહેલાં જે પેપર જે સચવાઈને રહે, પેપરની સિક્યોરિટી મેન્ટેન. આવી ન થવું જોઈએ કે પહેલાં એમને એ લોકોએ પીસફુલી હેન્ડલ કરવાનું કર્યું હતું ને, તો ત્યારે જો હરખો ફેસલો કર્યો તો આટલી રીતે કવર થયું ને તો પોલીસે લાઠીચાર્જ કર્યો એ બધું કરવાની જરૂર નથી. પહેલાં જ પીસફુલી હેન્ડલ કર્યો તો આ સિચ્યુએશન આવે તો નહીં. શું નામ છે તમારું? દેવાંશ. દેવાંશી, અત્યારે જંતર મંતર પર યુવાનોએ જે પ્રોટેસ્ટ કરી અને એમને ઉપર લાઠીચાર્જ થયો, તો એ આખા સિનેરિયોને તમે જોયો હશે, તે વિશે તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે તેને એવી રીતે લાઠીચાર્જ ન કરવો જોઈએ, તે લોકો બરાબર કરે. આ વારે ઘડીએ નીટનું પેપર લીક થાય તો ન થવું જોઈએ. આખા વર્ષ એ લોકોએ મહેનત કરી હોય ને પેપર લીક થઈ જાય તો એ તો યોગ્ય ન જ કહેવાય. તમે પણ એક સ્ટુડન્ટ છો અને તમે પણ એવા ન્યૂઝ સાંભળ્યા હોય કે પેલું પેપર ફૂટી ગયું, તો જ્યારે આવા ન્યૂઝ તમને સાંભળવા મળે તો એઝ અ સ્ટુડન્ટ તમે કેવું ફીલ કરતા હો? હું ફીલ કરું છું કે જો મારું અત્યારે 11th પેપર બી લીક થાય ને અમને એમાં સારા માર્ક આવતા હોય ને પાછું પેપર રિપીટ દેવું પડે, તો એ અમારા માટે બી અમને બી એવું થાય કે ના, એ સારું ન થયું. તો હું એ લોકો નીટ વાળાનું તો આપણે સમજી બી ન શકે, કારણ કે આખા વર્ષ કન્ટિન્યુ મહેનત કરી અને ડોક્ટર જેવા પેપર માટે એ લોકો નીટનું પેપર દે ને આવું થાય તો એ યોગ્ય ન કહેવાય. અત્યારે એ લોકો માંગણી કરે છે કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ ગવર્મેન્ટ સામે, તો એ વિશે તમને શું કહેશો? આપવું જ જોઈએ, કારણ કે આવી રીતે આપણા દેશની સરકાર છે એ ક્યાંય જવાબ નથી આપતી. અત્યારે આપણે જંતર મંતરમાં જોઈએ છે, એના આન્સર નથી આપતી. આટલા દિવસથી ભૂખ હડતાલ પર છે, જ્યારે સાયન્ટિસ્ટ લોકો ભૂખ હડતાલ કરે અને ચા વાળા લોકો સરકાર બનાવે અને તે સરખું આપણને આન્સર ન આપે તો યોગ્ય નથી જ. પ્રોટેસ્ટનો આખો જે મુદ્દો છે એના માટે મારે યુવાનો સાથે વાત કરવી છે. આપનું નામ શું છે? મિત્તલ રાજપૂત. મારે અત્યારે જે જંતર મંતર પર પ્રોટેસ્ટ થયું, યુવાનો ઉપર લાઠીચાર્જ થયો અને બધા જ વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર, સમાચાર ઉપર જોયા હશે, તો એ આખો જે માહોલ ઊભો થયો એ વિશે તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? હા, એ જે માહોલ છે એ બનવો બહુ સ્વાભાવિક છે. જેમ કે જે પ્રમાણેની વસ્તુઓ થઈ રહી છે, તો જાગૃત નાગરિક તરીકે એ બધું થાય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. સ્ટ્રોંગ એક્શન ન લેવાતા હોય તો લેવડાવવા પડે. હવે એ શું કામ થઈ રહ્યું છે એ તો બધાને ખ્યાલ છે જ, પરંતુ મારા પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી જો હું કહું ને તો આ લોકો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગે છે. તો મારા ખ્યાલ પ્રમાણે હું એવું વિચારું છું કે ધર્મેન્દ્ર પ્રધાને તો શિક્ષણમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ લાવ્યા છે, જે કોર્સમાં, સ્ટડીઝમાં, જે મને ખૂબ જ લાગે છે પોઝિટિવ છે, એ ઓકે છે. પરંતુ ક્વેશ્ચન છે ને એ નીટનો છે. તો જે પ્રદીપ મિશ્રા છે, જે જોશી સાહેબ, પ્રદીપ જોશી સાહેબ, એ નીટના અધ્યક્ષ સ્થાને છે, તો મને લાગે છે એમની મિસ્ટેક છે, એમના ઉપર એક્શનો લેવડાવવા જોઈએ. ઓકે, એટલે રેઝિગ્નેશનની વાત છે એમના માટે થવી જોઈએ. હા, મારા પોઈન્ટ ઉપરથી હું એવું કહી શકું કે ધર્મેન્દ્ર પ્રધાન કરતા જે ટાર્ગેટ પર્સન છે ને એ પ્રદીપ જોશી કહી શકાય. પણ જ્યારે વિરોધની વાત થઈ, જ્યારે સવાલો પૂછાયા, તો એની સામે જે રિસ્પોન્સ આવ્યો ગવર્મેન્ટ તરફથી
એ રિસ્પોન્સને તમે કેવી રીતે જુઓ છો? અને ખાસ એ કે તમે પણ કદાચ કોઈ પરીક્ષાની તૈયારી કરતા હશો, તો જ્યારે એક વિદ્યાર્થી વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતો હોય, એની સમક્ષ એવો વાત આવે કે તમારું પેપર જે છે એ ફૂટી ગયું છે, તમારે હવે ફરીથી પેપર દેવાનું છે, તો એ બંને સિચ્યુએશનમાં તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? હા, એ બહુ સાચી વાત છે. આ ટાઈપના પ્રશ્ન બને છે અને બહુ મને એવું લાગે છે કે પહેલાંનો ઇતિહાસ જોઈએ, પહેલાંની વાતો જોઈએ તો એના કરતાં અત્યારે બનવા બહુ ઓછા થઈ ગયા છે અને અત્યારે જો બને છે તો એની સામે સ્ટ્રોંગ એક્શન બી લેવાય છે. તો એવું બી ન કહી શકાય કે તંત્ર એમનેમ જ કંઈક કરતા જ નથી એમ. સ્ટ્રોંગ એક્શનનો તો ડેફિનેટલી લે જ છે, બરોબર. પણ અને આ વસ્તુ બનવાની જ છે, બનતી રહે છે, પરંતુ ઓછા પ્રમાણમાં થઈ ગઈ છે, ઘણી ઓછા પ્રમાણમાં. પરંતુ તમે ખાસ નોટિસ કરો તો નીટ માટે આ બહુ જ વસ્તુ વારે વારે થતી હોય છે, બાકી બધી એક્ઝામો કરતાં ઓછા. બાકી અત્યારે અમે જે એક્ઝામોની તૈયારી કરી છે એમાં તો બહુ સ્ટ્રોંગલી સ્ટ્રિક્ટ બધી વસ્તુઓ છે જ. અમે ફીલ બી કરી છે, અમે આપી છે એક્ઝામ, તો છે જ એ વસ્તુ તો રાઈટ છે. ઓકે, બધા યુથને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? કેમ કે અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે, સોશિયલ મીડિયામાં હોય કે ફિલ્ડ ઉપર હોય, કોઈ મેસેજ આપવા માંગો છો તમારા તરફથી? પોતાના હક માટે લડવું એ કોઈ ખોટી વાત નથી. બહુ એનર્જેટિક થઈને એ લોકો ફાઇટ આપી રહ્યા છે તો બરોબર છે, પરંતુ એ ખાસ જોવાનું કે આપણે ટોળામાં ગમે ત્યાં વહી ના જાય. આપણે ટોળું લઈને જઈએ છીએ તો આંધળું એમાં નથી દોટ મૂકવાનું. આપણે જોવાનું કે આમાં પોલિટિક્સ પણ આપણો બેનિફિટ નથી લઈ લેતો ને ક્યાંક, એ પણ જોવું જરૂરી છે. શું ચાલી રહ્યું છે સમજીને એમાં ચાલીએ તો વધારે સારું. યસ યસ, એક્ઝેક્ટલી. શું નામ છે તમારું? દિયા ગણાત્રા. દિયા, જંતર મંતર પર પ્રોટેસ્ટ થયું અને યુવાનોએ એક્ઝામ માટે કીધું કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ, પછી એમને માર્યા. આ બધી વસ્તુ તમે જોઈ છે, રાઈટ? તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે એઝ અ યુથ? Actually, I am an MBBS student. मैं भी NEET આપેલી છે, so I know that what type of pressure is faced by students. So paper leak almost every time થતા જ હોય છે, and it's not viable કે તમે દર વખતે અલગ અલગ ટાઈમ એક્ઝામ લ્યો. It is too much pressure for students. વર્ષોથી લોકો પ્રેપ કરતા હોય છે, 2 years, 3 years, 4 years. તો આ વસ્તુને સ્ટોપ લાગવું ઇઝ નેસેસરી, એન્ડ ઇટ ઇઝ ડાયરેક્ટલી વાયોલેશન ઓફ ડેમોક્રેસી. કે તમે વોઇસ ઉઠાવે છે કોઈ તો તમે એના પર લાઠીચાર્જ કરી દો, ઓર એલ્સ યુ ગેટ ઇન ટુ સમ કાઇન્ડ ઓફ પોલિટિક્સ. સો આઈ થિંક ઇટ શુડ સ્ટોપ રાઇટ નાઉ. સોનમ વાંગચુક કે જેલા કેટલા દિવસોથી ભૂખ હડતાલ પર છે, અને CJP ની વાત કરીએ એ પ્રદર્શનમાં છે, આટલા યુવાનો છે અને રેઝિગ્નેશન હજુ નથી મળ્યું, તો ગવર્મેન્ટ તરફથી જે રિસ્પોન્સ મળ્યો છે એ તમને કેવો લાગ્યો? એ વિશે તમારા શું મંતવ્ય છે? આઈ થિંક ગવર્મેન્ટે થોડુંક પેસ અપ કરવું જોઈએ પોતાના ડિસિઝન્સ. ઇફ લાઈક જે વી નો કે આ બધી કમેન્ટ્સ ઓલરેડી પાસ થાય જ છે, કે જે રીતે પોલીસે અટેક કર્યું છે સ્ટુડન્ટ્સ પર, એ રીતે ઇફ દે આર અટેકિંગ ધ ક્રિમિનલ્સ, તો કદાચ આપણું સ્ટેટ કે આપણું કન્ટ્રી અત્યારના ફ્રી ઓફ ક્રાઇમ હોત. સો એક્શન ઓફ ગવર્મેન્ટ ઇઝ લાઈક વેરી નેસેસરી રાઇટ નાઉ, અને હાઈ ટાઈમ છે હવે. It should not, like, he is an asset to our country. જો એ માણસ જતી રહ્યું તો પછી there is no chance કે આપણી કોઈ ફ્યુચર છે. તમે પણ નીટના સ્ટુડન્ટ છો, અને જ્યારે કોઈ વિદ્યાર્થીને એવું સાંભળવા મળે કે આટલા વર્ષની મહેનત પછી કે હવે પેપર ફૂટ્યું છે, ફરીથી પેપર આપવાનું છે, તો ત્યારે એ સ્ટુડન્ટની ફેમિલીની મેન્ટલ સિચ્યુએશનને તમે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? અને જે રેઝિગ્નેશનની વાત છે એ તમે કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલી આઈ વુડ સે કે ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન કોઈ બી ફેમિલી માટે. કેમ કે આજે મેં ઓલમોસ્ટ કેટલા બધા મહિનાઓની પ્રિપેરેશન કરી હશે, દેન ધ પેપર લીક્સ, અને પાછું મારે પેપર આપવું પડે. ચલો, વોટ એવર વી સી, એવરેજ માર્ક્સ કદાચ સેમ થઈ પણ જાય, પણ ઇટ કેન ડિવેટ ટુ અ રોંગ સિચ્યુએશન. કદાચ હું એકાદ OMRનું બબલ કરતા ભૂલી ગઈ એન્ડ ધ હોલ પેપર ફોલ્સ ડાઉન, તો મારો આખો સ્કોર ચેન્જ થઈ શકે છે એ વસ્તુના લીધે. કેમ કે દેર આર ઓલમોસ્ટ 180 ક્વેશ્ચન્સ. કદાચ હું વચ્ચે એકાદું બી ખોટું માર્ક કરી દઈશ તો ઇટ કેન અફેક્ટ ધ હોલ પેપર. તો ઇટ ઇઝ લાઈક કે there should be progressive thoughts about this. અને આઈ થિંક કે અમારા જ ટાઈમથી, ઓલમોસ્ટ આઈ એમ અ 22 બેચ સ્ટુડન્ટ, તો અમારા ટાઈમથી બહુ બધું આ વસ્તુઓ ચાલે છે, તો ઇટ શુડ સ્ટોપ. હવે રિફોર્મ્સમાં લોકો એવા રિફોર્મ્સ લાવે છે કે MBBS સ્ટુડન્ટને બહાર ના નીકળવા દો. વી આર નોટ ગોના ડુ એનીથિંગ, ઓબ્વિયસલી. અમે અમારું માંડ કરીએ છીએ, તો વી વોન્ટ ડુ ઓલ ધેટ થિંગ્સ, બટ એ બધું કર્યા પછી બી પેપર લીક થાય છે.
તો આઈ ડોન્ટ થિંક that reforms are also working then. શું નામ છે તમારું? દ્રષ્ટિ કટારિયા. દ્રષ્ટિ, કેવી રીતે જોવો છો પ્રોટેસ્ટ દિલ્હી અને આમ તો હવે અમદાવાદ, રાજકોટ બધે પ્રોટેસ્ટ થયા છે, લોકોએ વિરોધ કર્યો છે, એઝ અ યુથ તમે કેવી રીતે જુઓ છો? હું પોતે અત્યારે કરન્ટલી BHMS કરું છું, તો મેં પણ એક ટાઈમે 4 years અગો લાઈક મેં નીટ આપેલી હતી. તો લાઈક આઈ નો કે કેટલું પ્રેશર હોય જ્યારે તમે નીટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો લાઈક ઇન્ડિયાઝ મોસ્ટ ટફેસ્ટ એક્ઝામ, તો એ તૈયારી કરવી ઘણી બધી ડિફિકલ્ટ હોય. ઘણા લોકો 2-2, 3-3 વર્ષ સુધી તૈયારી કરતા હોય, અને લાસ્ટ જ્યારે નીટની એક્ઝામ જ્યારે આવે ત્યારે ઓન ધ સ્પોટ કે જ્યાં સેન્ટર આવે છે જ્યાં સ્ટુડન્ટ્સનું, ત્યાં બહુ બધું ચેકિંગ થતું હોય છે. નાની નાની વાતનું ત્યાં એ લોકો ચેકિંગ કરતા હોય છે. બટ એ યુઝલેસ છે કે જો તમે પહેલાં જ તમે પેપરનું સિક્યોરિટી છે એ બ્રેક કરી હોય, તો પછી જ્યારે સેન્ટરમાં જ્યારે સ્ટુડન્ટ્સ પહોંચે તો ત્યારે એમની આટલી સિક્યોરિટી કરવા કરતાં બેટર કે પહેલાં જે પેપર જે આ સચવાઈને રહે, પેપરની સિક્યોરિટી મેન્ટેન થાય. બટ આઈ થિંક આ વખતે ટેલિગ્રામ પણ ઘણા દિવસો માટે બેન કરેલું હતું. યસ, એવું નથી કે એ લોકો મહેનત નથી કરતા. લાઈક અત્યારે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર સર છે અત્યારે, તો એ શિક્ષણ મંત્રી છે પણ એ સાથે સાથે બીજા ઘણા બધા કાર્યો કરતા હોય. પેપર લીક થવામાં ખાલી એક માણસનો હાથ ન હોય, ઘણા બધા મેની ટાઈમ્સ ફોરવર્ડેડ મેસેજ થયા હોય, પેપર લીકમાં ઘણા બધા લોકોનો હાથ હોય. તો થાય એવું કે અંદર અંદર ઘણા બધા માણસો હોય તો એના ફેસ બહાર જ ના આવે. ઓકે. મેઇન શું થાય કે જે ઓલરેડી ટોપ ઉપર છે, જે શિક્ષણ મંત્રી છે, એમના ઉપર બધું આવી જાય, કે જેમને ઘણી બધી સિક્યોરિટી રાખી હોય પણ છતાં અમુક કારણોસર પોતાના સ્વાર્થ માટે ક્યાંક લીક થઈ જતું હોય. તો એવરી ટાઈમ મોસ્ટલી થતું જ રહેતું હોય છે, ઘણા બધા પેપર્સ લીક થતા હોય છે. બટ મારું કેવું એવું છે કે પહેલાં સ્ટુડન્ટ્સે છે ને પોતાની એક નીડ જોવી જોઈએ. સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે એ લોકો એનર્જેટિક હોય, પોતે એટલા એનામાં ગટ્સ હોય કે હું અવાજ સામે ઉઠાવી શકું, પણ ઘણા લોકોને એવું હોય કે ભાઈ મારે ફેમિલી પ્રેશર છે, સિચ્યુએશન છે, તો બેટર કે ઘણા સ્ટુડન્ટ્સ રીનીટ બી કરતા હોય. તો એમ સમજીને બીજી એક વખત તૈયારી કરી અને ખુદ પહેલાં ભણવા ઉપર ફોકસ કરી અને કદાચ દેવી પડે તો દઈ દેવાની એમ. કારણ કે એવરી ટાઈમ કંઈક થતું રહેતું હોય છે. આ વખતે શું કામ વધારે થયું? એ જે main પ્રશ્ન પ્રોટેસ્ટ, છે. યસ, અને જે પ્રોટેસ્ટ આખું થયું, જે રેઝિગ્નેશનની વાત કરી, ગવર્મેન્ટનો જે રિસ્પોન્સ મળ્યો યુવાનોને, એને કેવી રીતે જુઓ છો? પ્રોટેસ્ટમાં તો જે લાઠીચાર્જ ને બધું કરે છે, મારા ખ્યાલ મુજબ કે જે લોકો સામે લડત આપે છે એ ડેફિનેટલી ઇટ્સ ગુડ થિંગ કે એ લોકો સામે સપોર્ટ કરવો જોઈએ. આપણે પોતપોતાની રીતે જેટલો થઈ શકે એટલો સપોર્ટ કરવો જોઈએ. બટ જે લોકો નથી કરી શકતા, જે લોકોને સ્ટુડન્ટ્સને આ બધા ન્યૂઝને એની કારણે જે અત્યારે કરંટ રીનીટ કરતા હોય સ્ટુડન્ટ્સ, એ બધા સ્ટુડન્ટ્સને માઇન્ડ ઉપર ઇફેક્ટ આવી જાય કે હવે આપણે શું કરશું. તો બેટર કે જે લોકો એકચ્યુઅલી ફેમિલી માટે જ જે કરે છે, પોતાના માટે જ કરે છે, કે જેને એવો ફરક નથી પડતો કે પેપર લીક થયું, મારે રીનીટ કદાચ આપવું પડશે, તો ફોકસ અત્યારે પહેલાં એક્ઝામ ઉપર કરવું જોઈએ. આ બધા માટે ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે અને કદાચ ક્યારેક પહોંચી વળવું એ અશક્ય બની જાય. ઓકે. આ બધું થોડા દિવસ ચાલશે, થોડા દિવસ પછી હતું ને એને જ બધું થઈ જશે અને પાછું બધા સ્ટુડન્ટ્સ ફરજિયાત તૈયારી તો કરવાની જ છે. તો જે લોકોને એકચ્યુઅલી નીટ પાસ કરવાની જે ડિઝાયર છે તો એ લોકોને પહેલા ફોકસ એમાં કરવું જોઈએ. બાકી જે લડત આપે છે એમાંથી થઈ શકે એટલો પૂરતો સપોર્ટ કરવો જોઈએ. ઓકે. શું નામ છે તમારું? ચુડાસમા દિવ્યરાજસિંહ. તમે એક યુવાન છો અત્યારે, અને તમે જોયું હશે કે જંતર મંતર પર જે પ્રોટેસ્ટ થયું અને બધી જ વસ્તુ તમે સિચ્યુએશન જોઈ હશે, તો એઝ અ યુથ તમે કેવું ફીલ કર્યું અને તમારા શું મંતવ્ય છે? મારું એવું મંતવ્ય છે કે આટલું બધું હાવી ન થવું જોઈએ એમ, કે પહેલાં એમને એ લોકોએ પીસફુલી હેન્ડલ કરવાનું કર્યું જ હતું ને, તો ત્યારે જો હરખો ફેસલો કર્યો તો આટલી હદે તકાવત નહીં, તો પોલીસે લાઠીચાર્જ કર્યો એ બધું કરવાની જરૂર નહોતી. પહેલાં જ પીસફુલી હેન્ડલ કર્યો તો આ સિચ્યુએશન આવત જ નહીં ને. અને એ લોકોની જે ડિમાન્ડ છે, કારણ કે બહુ બધી વાર પેપર ફૂટ્યા છે અને કોઈ એક સ્ટુડન્ટ માટે બહુ મોટી વાત થઈ જાય કે આટલા વર્ષ મહેનત કરે અને પછી આ સિચ્યુએશન બને, તો એમની જે ડિમાન્ડ છે અને ગવર્મેન્ટનો જે રિસ્પોન્સ છે એ વિશે તમે શું કહેવા માંગો છો? એટલે એમાં આટલા વર્ષથી મહેનત કરી હોય એટલું તો થાય ને, આટલા સુસાઇડ થયા તો એમ ગવર્મેન્ટને સમજવું જોઈએ ને કે ડિમાન્ડ તો ભાઈ સાચી છે ને, એવું કંઈ તો છે નહીં કે ના પૂરી કરી શકે, તો એટલું તો કરી શકે ને ગવર્મેન્ટ સ્ટુડન્ટ માટે. હા, અને પ્રોટેસ્ટ પહેલા તમારો કોઈ પર્સપેક્ટિવ હોય અબાઉટ ગવર્મેન્ટ અને પોલિટિક્સ, અને હવે મતલબ શું તમે ફીલ કરો છો અત્યારે? એટલે આટલી હદે તક ન જવું જોઈએ એમ ગવર્મેન્ટને, કે સમજી જવું જોઈએ કે આટલા બધા હોય તો કાંઈક હોય તો જ કરતા હોય ને સ્ટુડન્ટ, તો એમને તો કાંઈ ન કરવા માંડે, તો એમ કે સમજી જવું જોઈએ કે ફેસલો આપી દેવો જોઈએ. પહેલાં જ હેન્ડલ કરી લીધો પીસફુલી તો આટલું બધું થાત જ નહીં. યસ. શું નામ છે તમારું? જતીન પરમાર. જતીનભાઈ, તમે પેલું જે પ્રોટેસ્ટના સમાચાર સાંભળ્યા હશે, આખી સિચ્યુએશન તમે જોઈ હશે, એઝ અ યુવાન તમને શું ફીલ થયું?
યુવાન તરીકે જોઉં ને તો સારું થયું હું ભણ્યો નથી વધારે, કારણ કે આ બધું હું જોઈ ન શકત. અને જો કદાચ મને હું કદાચ મત આપવાનો ને તો ભાજપને તો મત ક્યારેય નહીં આપી, કારણ કે એ લોકો અત્યાચાર જેવા જ કરે છે સ્ટુડન્ટ ઉપર. સારું થયું કે મારા ફેમિલીમાં કોઈ અત્યારે સ્ટુડન્ટ નથી. એટલી બધી ખરાબ મતલબ સિચ્યુએશન તમને બહુ- લાગી છે અત્યારે, બહુ ખરાબ સિચ્યુએશન છે. અને એમની જે ડિમાન્ડ છે અને સરકારે જે રિસ્પોન્સ આપ્યો છે એ યુવાનોની પરિસ્થિતિ વિશે શું કહેશો અત્યારે? યુવાનોની પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે. ઘણા લોકો અત્યારે સુસાઇડ પણ કરે છે. દિલ્હીમાં અત્યારે બહુ ગંભીર માહોલ છે. કાલે રાજકોટમાં પણ થઈ હતી. રાજકોટમાં ઘણા લોકોને બોલવા પણ નહોતા દેતા. મેં રિયલી જોયું છે. ઘણા લોકો જે આગળ આવતા એને બોલવા પણ નહોતા. એટલે યુવાન ઉપર બહુ અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે, ખાસ કરીને આના ઉપર. ભારતને લોકશાહી દેશ કહીએ છીએ કે જ્યાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ, પણ આ વસ્તુ કંઈક અલગ જ બની ગઈ છે. તો ભારત દેશના ભવિષ્ય વિશે તમને શું લાગે છે? ભારત દેશનું ભવિષ્ય જ્યારે આઝાદી નથી એની પહેલાં સારું હતું, કારણ કે આ અત્યારે જે ગંભીર જે થઈ ગઈ છે ને એના કરતાં આઝાદી કરતાં જેટલા ગાંધી બાપુ આઝાદ કર્યું ને એની પહેલાં સારું હતું સિચ્યુએશન. અત્યારે નથી સારી સિચ્યુએશન. એટલી ખરાબ સિચ્યુએશન અત્યારે છે. બહુ જ અતિ ભારે સિચ્યુએશન ખરાબ છે.